જય શ્રી રામ, જય મોગલ. મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. વાગી ગયા હતા સવારના 4 અને હું જાગી ગઈ હતી. જાગીને સીધું આપણે બ્રશ જ કરવાનું હોય એટલે મેં બ્રશ ને કોલગેટ બે લઈ લીધા હતા હાથમાં. પણ કોલગેટ મને એન્ડ ટાઈમમાં દગો દઈ દીધી. માંડ કરીને કાઢી ત્યારે એ નીકળી પતવા આવી હતી, કેમ કે આપણે ગરીબ માણસ છીએ, એટલા બધા પૈસા હોય નહીં. એટલે માંડ કરીને મેં કોલગેટ કાઢી હતી. કોલગેટ નીકળી ગયા ને આપણે કરી લીધું હતું બ્રશ કરીને પાણી પણ ગરમ મૂકી દીધું હતું, જેથી કરીને બ્રશ કરો એટલામાં થઈ જાય. તો પાણી પણ થઈ ગયું હતું અને હવે હું જાઉં છું નાહવા માટે. નાહવું તો પડે, ગમે એવું હોય, શિયાળો હોય, ઉનાળો, ચોમાસું હોય. પછી નાહીને આવી ગઈ હતી અને ગેસ ઉપર મૂકી દીધું હતું ગરમ પાણી. ગરમ પાણી સેહત માટે સારું છે, એટલે સવારમાં 1 ગ્લાસ ગરમ પાણી તો પીવું જ જોઈએ, જેથી કરીને આપણે કોઈ દિવસ બીમાર ના પડીએ. ગરમ પાણી ઠંડુ થાય એટલામાં મેં યુનિફોર્મ પહેરી લીધા હતા અને પછી મારે કરવાના હતા દીવાબત્તી, કેમ કે મંગળવાર હતો. તો મંગળવાર રહી એટલે સરસ મજાના નાહી ધોઈને દીવાબત્તી તો કરવા જ પડે. તો હું યુનિફોર્મ ચેન્જ કરીને સાંજના લાવેલા ફૂલ પણ હતા, ચડાવવાના હતા, એ બધું સાફ સફાઈ કરીને ઘી અને દિવેલ પૂરીને આપણે દીવડા કરી નાખ્યા અને બધાય ભગવાનને સરસ મજાના ફૂલ ચડાવીને સરસ મજાના દીવાબત્તી કરી નાખ્યા હતા. લાઇટ નથી એ રૂમમાં, પણ ફ્લેશ લાઇટ કરીને પણ દીવાબત્તી તો કરવા જરૂરી જ છે. તો સરસ મજાના એવા પાછળ શણગારીને અને પૂજાપાઠ કરીને ફૂલ શણગારીને મસ્તના દીવાબત્તી કરી નાખ્યા હતા. અને પછી થઈ ગઈ હતી હું રેડી, અને એમાંથી 2 ફૂલ મને બહુ જ ગમી ગયા હતા, જેથી મેં હાથમાં રાખી લીધા. જો પછી થઈ ગયા આપણે રેડી. હસવું આવતું હતું મને. અને પછી મારે બસનો ટાઈમ થઈ ગયો હતો, એટલા માટે હું નીકળી ગઈ હતી. 2-5 મિનિટ પહેલાં જવું પડે, જેથી કરીને બસ મિસ ના થઈ જાય, નકર થઈ જાય તો વળી પાછા લોચા પડી જાય. અને હું નીકળી ગઈ હતી. અંધારું એટલું બધું હતું કે વાત જવા, બહુ અંધારું હતું. જવામાં જ મને એટલું અંધારું નડતું હતું. બહાર નીકળ્યા પછી તો બધે જુઓ તો અંધારું ને અંધારું જ હતું. પછી થોડીક આગળ આવેલા તો થોડીક લાઇટ ને એવું બધું હતું. અને આ રોડ છે, અહીંયાથી થોડું ઘણું અંજવાળું છે, તો લાઇટ તો ચાલુ રાખવી જ પડે, પણ ચાલી છે. અને અહીંયા છે સાઈડમાં મંદિર, તો આપણે એના દર્શન કરીને નીકળી ગયા હતા. અને રીતે આવી ગયા હતા અને અમે બસમાં તો સરસ મજાના આપણે બસમાં ગોઠવાઈ ગયા છીએ 4 વાગ્યાની મજૂરી કરવા માટે. તો બાય બાય. ફરી મળશું નવા લોક સાથે. તમને મારો અવાનવા ચેનલને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ.